ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે આપણે ફિઝિક્સના લેક્ચરમાં મળીએ છીએ, જેનો સબ્જેક્ટ કોડ છે 3110018. બરાબર, યુનિટ 3ની ચર્ચા કરી રહ્યા હતા. હવે આ યુનિટમાં આજે આપણે લાસ્ટ ક્વેશ્ચન જે છે એની ચર્ચા કરીશું, જે એક મોટી થિયરીમાંથી એક નાનો કન્સેપ્ટ છે એ વારે ઘડીએ પૂછાય છે. એટલે ધ વન ટાઈપ ઓફ મેમોરેબલ ટાઈપ ઓફ ક્વેશ્ચન છે કે જે તમારે તૈયાર કરી દેવાનો છે, જે 3 માર્ક્સમાં અવારનવાર પૂછાય છે. તો એને થોડી ઉપર છેલ્લી માહિતી આપણે મેળવી લઈએ કે ભાઈ આ ક્વેશ્ચન શું કહે છે. તો ડાયરેક્ટલી જીટીયુની એક્ઝામિનેશનમાં તમારે 3 માર્ક્સમાં પૂછી નાખે કે એક્સપ્લેન ધ ધ્રુડ મોડલ. બરાબર, તો આ એક મેથેમેટિકલ ટાઈપ નાનો ક્વેશ્ચન છે જે રિમેમ્બર જ કરવાનું છે. સીધા મેથેમેટિકલ સ્ટેપ્સ એની અંદર મૂકવાના છે, જે આપણે વન બાય વન જોઈ લઈએ કે જેના લીધે એક્ઝામિનેશનમાં આવે તો તમને એવું ના લાગે કે આપણે સિલેબસમાં કવર થયો નથી. તો ધ્રુડ મોડલમાં આપણે શું જોઈશું કે નંબર ઓફ ઇલેક્ટ્રોન વિથ ધ વેલોસિટી v ક્રોસિંગ એરિયા a ઇન ટાઈમ dt ઇઝ ગિવન બાય, એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન કે જેમની વેલોસિટી v હોય છે, જે એકમ આડછેદમાંથી dt જેટલા સમયમાં પાસ થાય છે, એને આપણે કેવી રીતે દર્શાવીશું તો કે n a v ઇન્ટુ dt. બરાબર છે, સિમ્પલ જ છે. તો કરંટ ડેન્સિટી આપણને ખબર છે, જે બરાબર શું લખાય છે માઇનસ NeV, કારણ કે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન શું હોય છે માઇનસ હોય છે, એટલે NeV. તો ઇન ઇક્વિલિબ્રિયમ ધ એવરેજ વેલોસિટી ઇઝ ગિવન બાય, વેલોસિટી v બરાબર કેવી રીતે બતાવાય ઇક્વિલિબ્રિયમમાં, એવરેજ વેલોસિટી અથવા શરૂઆતની વેલોસિટી કહો એ બરાબર કોના હશે માઇનસ e ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ e ઇન્ટુ ટો રિલેક્સેશન ટાઈમ અપોન m. આના બરાબર હોય થર્મલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં વેલોસિટી. તો કરંટ ડેન્સિટી બરાબર શું છે માઇનસ NeV. તો આ v ની કિંમત ઉપરના સમીકરણમાંથી આમાં મૂકીએ તો શું થશે n સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ e. બરાબર છે, સિમ્પલ મેથમેટિકલ છે. તો કંડક્ટિવિટીનું સૂત્ર આપણને ખબર છે, સિગ્મા બરાબર પણ શું થાય n સ્ક્વેર ટો અપોન m. તો હવે આ સિગ્માને આપણે શું કહીએ છીએ કંડક્ટિવિટી ઇન અવર ધ્રુડ મોડેલ. ધ્રુડ મોડેલમાં સિગ્માને આપણે શું કહીશું કંડક્ટિવિટી. ધ જનરલ ઇક્વેશન ઓફ મોશન ફોર ધ ઇલેક્ટ્રોન અંડર ધ ફોર્સ ft. જ્યારે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લગાડવામાં આવે છે ત્યારે બે પ્રકારની સંભાવના રહેલી છે કે ભાઈ એક, જ્યારે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લગાડીશું એટલે કે ગતિમાં આવશે, એટલે કે મોમેન્ટમ આવશે એટ એની ટાઈમ t ઇઝ pt. જ્યારે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લગાડીશું ત્યારે ગતિમાં મોમેન્ટમમાં આવશે, ત્યારે એ કોઈ પણ સમયે એનું મોમેન્ટમ આપણે કેવી રીતે દર્શાવીશું p ઇન્ટુ pt દ્વારા. ટુ થિંગ્સ કેન બી હેપન એટ ધ ટાઈમ ઇન્ટરવલ dt. હવે જ્યારે ઇલેક્ટ્રોન ગતિમાં આવે ત્યારે બે વસ્તુ થાય, બીજા ઇલેક્ટ્રોન સાથે કાં તો અથડામણ કરશે કાં તો બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાશે નહીં. આ બે કન્ડિશન જ આપણું ધ્રુડ મોડલની વાસ્તવિકતા છે. જે તો જોઈએ કે પહેલી કન્ડિશન કઈ છે, they can undergo a collision with the probability dt upon tau. tau એટલે રિલેક્સેશન ટાઈમ છે કે એટલા સમયમાં આટલી વાર અથડાશે. their contribution to total momentum of system is dt by tau into ft into dt. બરાબર, આ જ્યારે એકબીજા સાથે અથડામણ થાય છે ત્યારે મોમેન્ટમનું સિસ્ટમનું ટોટલ ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે. બરાબર, અને જ્યારે બીજી કન્ડિશન શું કહે છે કે when they do not undergo a collision with the probability 1 minus dt upon tau. હવે કોલેશન થતું નથી તો એક માઇનસમાં આવશે, એક ઓછા dt બાય ટો, તો એમનું કોન્ટ્રીબ્યુશન કેટલું જશે 1 માઇનસ dt બાય ટો ઇન્ટુ pt વત્તા ft ઇન્ટુ dt. બરાબર, જે ઉપરના સમીકરણ કરતાં pt વધારાનું આવશે, pt વત્તા ft આવશે જ્યારે કોલેશન થશે નહીં ત્યારે. તો સો નેટ મોમેન્ટમ એટ ધ ટાઈમ ઇન્ટરવલ t વત્તા dt ઇઝ p t વત્તા dt ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ dt અપોન ટો pt પ્લસ ft ઇન્ટુ dt પ્લસ રેન્ડમ કમ્પોનન્ટ પ્લસ ft ઇન્ટુ dt સ્ક્વેર અપોન ટો. બરાબર, આ જે એક સમીકરણ બને છે આખું આ રીતેનું બનશે કે જ્યારે કોલેશનની સંભાવના થાય છે અને કોલેશનની સંભાવના થતી નથી ત્યારે. તો નિગ્લેક્ટિંગ ધ હાયર ઓર્ડર ટર્મ ઓફ dt ના હાયર ઓર્ડર ટર્મને આપણે નિગ્લેક્ટ કરીએ તો શું હશે pt વત્તા dt બરાબર pt. આની સાથે ગુણાઈ જશે અને આ ભાઈ આની સાથે ગુણાઈ જશે, તો આ ટર્મ તમારું બની જશે.
તો ફાઇનલી આપણી પાસે શું વધશે? ડીપી અપોન ડીટી બરાબર માઇનસ પીટી અપોન ટો પ્લસ એફ ઇન્ટુ કે. This collation act as a friction damper the motion of electron. એટલે આ તમારું જ્યારે કોલાઇશન થશે, ઇલેક્ટ્રોન પોતાના સ્થાન ઉપર દોલનો કરશે એવું કહેવા માંગે છે. એટલે કે ડ્રુડ મોડેલમાં શું છે મિત્રો, કે જ્યારે ઇલેક્ટ્રોનને ફોર્સ આલવામાં આવે, બળ આલવામાં આવે ત્યારે મોમેન્ટમ આવશે, ગતિમાં આવશે. અને ગતિમાં આવશે ત્યારે બે વસ્તુઓ બનશે, કાં તો એ બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરશે અથવા તો બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાશે નહીં. ત્યારે આ બંને મોમેન્ટમના ઉપરથી આપણે ફાઇનલી કોલાઇશનના એક્ટ ઉપરથી શું કરીશું કે જ્યારે કોલાઇશન થાય છે ત્યારે ભાઈ પોતાના સ્થાન ઉપર દોલનો કરશે. આવું આ ડ્રુડ મોડેલ આપણને સમજાવે છે. તો આશા રાખું કે આ ચેપ્ટરમાં દરેકે દરેક ક્વેશ્ચન તમને ખ્યાલ આવ્યો હશે અને આ ડ્રુડ મોડેલમાં પણ ખ્યાલ આવ્યો હશે. તો અહીંયા આપણે આપણું યુનિટ 3 સમાપ્ત કરીએ છીએ અને હવે આવતા નવા લેક્ચરમાં જે લાસ્ટ ચેપ્ટર બાકી છે એના વિશેની ચર્ચા કરીશું. આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ કે એમસીક્યુના દરેક ચેપ્ટરના એમસીક્યુ પણ હું તમને એક પીડીએફ સ્વરૂપમાં આપી દઈશ આપણી ગ્રુપમાં. તો એ તમે જોતા રહેજો આપણા ગ્રુપમાં કે એમસીક્યુ સ્વરૂપે જે પીડીએફ આપું છું એ તમારે માહિતી મેળવી લેવાની, કારણ કે જીટીયુમાં કદાચ એમસીક્યુ એક્ઝામ પણ લેવાઈ શકે છે. તો એ જે એમસીક્યુ આપું છું તે વત્તા જે આ મટીરિયલ જે તમારા ગ્રુપમાં નાખ્યું છે તે આર ધ મોર ધેન ઇનફ ફોર ધ પાસિંગ ધ જીટીયુ એક્ઝામિનેશન. આપણે આ 4 યુનિટ જે સંપૂર્ણ કર્યા છે એમાં એક પણ ટોપિક બાકી રાખ્યો નથી. ટોપિક ટુ ટોપિક બધા જ ટોપિક કવર કર્યા છે. તો મળીએ મિત્રો આવતા નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે. ત્યાં સુધી આવજો.